માનસવી ને ભાભી આવી ગયેલા હતા સુરતથી અને માનસવી તો જો આવી તેવી જ એની ગાડી પાસે જતી રહી છે રમવા માટે. હું પહોંચી ગયો અમદાવાદ. મારો પોડકાસ્ટનું શૂટિંગ હતું આજે. ટ્યુન વેવ સ્ટુડિયોએ હું પહોંચી ગયો અને સેટઅપ કરવાનો હતો. પછી હું ચલો કીધું હવે સેટઅપ કરી દઈએ. તો પછી મસ્ત રીતે પછી કેમેરા ગોઠવીને લાઇટ ગોઠવીને સેટઅપ કરી દીધો રેડી ટનાટન. અને પછી ક્લાયન્ટ અમારા જે હતા એ આવી ગયા અને ગેસ્ટ બી આવી ગયા. પછી એમની વાતો ચાલુ કરી. જે કલાક દોઢ કલાક જેવું અમારું કામ ચાલ્યું ત્યાં પછી હું ઘરે આવી ગયો. તો મૌલિક અમદાવાદથી આવી ગયા છે શૂટ પતાવીને એમનું. અને અમે હમણાં 10 વાગે જેવા જમ્યા છે. અને આ જો અમારો ભાઈ જો વહેલો જમીને બેસી ગયા. એમ નહીં થતું કે બેન લોકો જોડે બેસું. આવું જોયું એકલા જમવા બેસી જાય લોકો. આ છે મારું પાંડુ. ને જો બતાવો આ છે મારું બીજું પાંડુ. અને જો ડેટા કોપી કરે છે. એને એડિટિંગ પણ કરવાનું છે અને કાલે શૂટ પણ છે એમને નહીં. સવારે નીકળવાનું 6 વાગે. 6 વાગે નીકળવાનું છે એમને. 4:30 મારે ઉઠવું પડશે. મારે બી ઉઠવું પડશે વહેલો ચા નાસ્તો કરવા માટે. તો બિચાર આખો દિવસ ભૂખા હોય તો શું કરવાનું ચા નાસ્તો કરીને જ નીકળવું પડે ને તો. તો પેટ ભરેલું રહે તો પછી કામ કરવાની મજા આવે. સાચી વાત. બપોરે જમવા મળી ના મળી તો કાલથી સવારથી હવે 2-3 દિવસ હું સળંગ ઓર્ડરમાં જવાનો છું. હવે ઓર્ડરમાં તો હવે ટાઈમ મળે એ પ્રમાણે થોડું શૂટ કરીશું. બીજું બધું સીવું હોય એ ઘરેથી એની રીતે કરી દેશે. તો આજના માટે આટલું જ હતું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને ખાસ કરીને યાર ફોલો કરવાનું ના ભૂલતા, બરાબર? તો ફોલો કરજો. આવા સારા નવા કંઈક અલગ વિડીયો આપણે લાવતા રહીશું. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.